આદરણીય કૃષિ મંત્રી શ્રી, મુખ્યમંત્રી શ્રી, તમારી ક્રોપ સર્વે સેટેલાઇટ ઇમેજથી અત્યારે જેટલી ઇમેજો લેવી હોય એટલી 25 સપ્ટેમ્બર સુધીમાં લઈ લેજો અને એનું ક્રોસ વેરીફાઈ 4 પ્રકારે. એક તમારી સેટેલાઇટ ઇમેજ, બીજો તલાટી કમ મંત્રીએ રજિસ્ટ્રેશનમાં આપેલો વાવેતરનો દાખલો, ત્રીજું ખેડૂતોએ જે પાક રજિસ્ટ્રેશન કરાવ્યું છે તે પાક, અને ચોથું તમારો તલાટી કમ મંત્રી કે ગ્રામ સેવક ખેડૂતના ખેતરમાં રૂબરૂ જઈ અને અત્યારે ક્રોસ વેરીફાઈ કરી લઈએ. ખેડૂતોએ મગફળી, અડદ, મગ, સોયાબીન ઉપાડી લીધા પછી તમે જેવી રીતે તુવેર, ચણા અને રાયડાની અંદર 87,000 ખેડૂતોના રજિસ્ટ્રેશન રદ કર્યા હતા, એવી રીતે આ મગફળી, અડદ, મગ અને સોયાબીનમાં રદ કરવાનું દુઃસાહસ ન કર. એટલા માટે અમે એડવાન્સમાં કહીએ છીએ કે ખેડૂતના ખેતરમાં એક વખત ખેત જણસ ઉપાડી લીધા પછી ખેડૂતો પાસે કોઈ આધાર રહેતો નથી કે એણે મગફળી વાવી હતી કે નહોતી વાવી. એટલે જ્યાં સુધી ખેડૂતના ખેતરમાં ખેત જણસ ઊભી છે ત્યાં સુધીમાં તમારા તલાટી કમ મંત્રી, ગ્રામ સેવક, તમારા ટીડીઓ, તમારા ડીડીઓ કે રાજ્યના ખેતી નિયામકે ખુદે આવીને ચેક કરવું હોય તો ચેક કરી જાય. પણ ખેડૂતોએ ખેત જણસ ઉપાડ્યા પછી એક પણ ખેડૂતનું રજિસ્ટ્રેશન રદ ન થાય આની ખાસ તકેદારી લેશો.